ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં આજે આપણે ભૂમિ સ્વરૂપોના નિર્માણ વિશે સમજીશું. ભૂમિ સ્વરૂપો જે છે એના ફોર્મેશન માટે એના નિર્માણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે જે આપણી વિચાર બહારની વાત છે. ચાલો સમજીએ કે એ કઈ પ્રક્રિયાઓ છે જેના લીધે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. પૃથ્વીમાં મૃદાવરણ જે છે તે અનેક ભૂતકતીઓમાં વિભાજિત હોવાથી તેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ એટલે કે પ્લેટ કહેવામાં આવે છે. હવે આ જે મૃદાવરણીય ભૂતકતી પ્લેટ છે, આ પ્લેટ જે છે એ દરેક દિશામાં અલગ અલગ ફરતી રહે છે. અને પૃથ્વીની અંદર રહેલો જે મેગ્મા હોય છે તે એક વર્તુળ રૂપે ફરતો રહે છે ગોળાકારમાં. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. તો આવું કેમ થાય છે? જે ભૂતકતી છે એ કેમ ફરતી રહે છે અલગ અલગ દિશામાં? કારણ કે જે પૃથ્વીની અંદર મેગ્મા રહેલો હોય છે, જે પીગળેલો મેગ્મા રહેલો હોય છે, એના લીધે આ ગતિવિધિમાં ફરક આવે છે. હવે આંતરિક બળ અને બાહ્ય બળ એ શું છે એ આપણે સમજીએ. જે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે, અને જે બળ પૃથ્વીની સપાટી ઉપર કે સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની અંદર જે બળ ઉત્પન્ન થાય તે આંતરિક અને બહાર સપાટી પર જે થાય તે બાહ્ય. આંતરિક બળ જે છે તે ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ પેદા કરે છે. કેટલું વિસ્મય ભરેલું છે હે ને પૃથ્વીનું આખું રહસ્ય. હવે આ જે ગતિવિધિમાં ફેરફાર થાય, ક્યારેક આકસ્મિક ગતિ તો ક્યારેક ધીમી ગતિ, એને કારણે આપણને જ્વાળામુખી કે ભૂકંપ જેવી ઘટનાઓ જોવા મળે છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. તમે આ બે ચિત્ર જોઈ શકો છો. એ તો આપણને ખ્યાલ જ છે ને કે ભૂકંપ કઈ આગળથી કહીને નથી આવતો, અચાનક જ આવે છે. પ્રેશર જ એવું બની જાય છે ગતિવિધિમાં કે આકસ્મિક રીતે જ આવી જાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે. તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. તો અહીં આપણે સમજીએ જ્વાળામુખી કોને કહેવાય? તો ભૂકવચ જે હોય છે પૃથ્વીનું ઉપરનું સ્તર, તેના પર કોઈ ખુલ્લું એવું છિદ્ર, કોઈ કાણું હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક બહાર નીકળે છે. હવે આપણે થોડુંક સવાલ અને જવાબના રૂપમાં સમજીએ. ભૂકંપ કોને કહેવાય? આ દ્રશ્ય અહીંયા આપણને આ ચિત્ર દેખાય છે, જમીન ફાટેલી છે. મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. પ્લેટ જે હલે ને એને લીધે શું થાય? ગતિશીલતામાં, એની મોશનમાં કંપન થાય. એ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે, અને એ જે કંપન હોય છે ને એને ભૂકંપ કહેવાય છે. હવે એમાં અંદર વધારે આપણે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે જે ભૂકવચ હોય એની નીચે એક્ઝેક્ટલી જે જગ્યાએથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રની બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. એકવાર જે જગ્યાએથી એ થાય એ ઊભું થાય કંપન, પછી એનાથી ઉપરની તરફ એ આવે, બહારની તરફ એ જાય. ત્યાર પછી ઉદ્ગમ કેન્દ્ર પછી આપણે સમજીએ કે અધિકેન્દ્ર કોને કહેવાય? તો ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવાય. હવે જે એક્ઝેક્ટ પોઈન્ટ છે જ્યાંથી કંપન શરૂ થયું છે અને એની નજીકની જે નેક્સ્ટ વેરી ક્લોઝ જે સપાટી છે તેને અધિકેન્દ્ર કહેવાય. અને ભૂકંપ જ્યારે આવે તો એની તીવ્રતા ઓછી પણ થતી હોય છે. તો એ કઈ પરિસ્થિતિમાં ઓછી થતી હોય છે? અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. બરાબર? કારણ કે જ્યાં કંપન છે એની નજીકની જગ્યા અધિકેન્દ્ર કહેવાય. એટલે સૌથી વધારે નુકસાન ત્યાં જોવા મળે છે. અને પછી અધિકેન્દ્રથી જે અંતર વધવાની શરૂઆત થાય છે તેની સાથે સાથે જે ભૂકંપની તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. અને સાવચેતી માટે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. સામાન્ય બાબત છે છતાં પણ ભૂકંપની આગાહી સંભવ નથી. ક્યારેય કહી ન શકાય કે ભૂકંપ આવવાનો છે. પરંતુ જો પહેલેથી કોઈ સાચવેત કે સાવચેત
કરવામાં આવ્યું હોય તો એની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે. સ્થાનિક લોકો કેટલીક વાર સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. જાપાનના લોકો ખાસ. જાપાન ઇઝ લાઈક કાઇન્ડલી બહુ જ ભૂકંપથી પ્રોન એરિયા છે. એ ભૂકંપ એમાં વારાઘડા આવતા હોય છે. અને એવું કહેવાય છે કે ત્યાંના લોકોને ત્યાંની જે સિસ્ટમ છે એમાં એ રીતનું બાંધકામ ને એવું બધું કરેલું છે કે જે ભૂકંપના ઝટકાને સહન કરી શકે. તો લોકો જે સામાન્ય રીતે એને એક્સપિરિયન્સ કરતું હોય એને ખ્યાલ પણ હોય કે એને આવવાની સંભાવના પણ કે એનું અનુમાન કે ધારણા ધારી શકે. પ્રાણીઓના વર્તનમાં બી અભ્યાસ કરી શકાય. તળાવની માછલીઓની તીવ્ર ફેરફેર થાય, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું, એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે પૃથ્વી પર ભૂકંપ આવવાનો છે. કારણ કે ઘણીવાર આપણા કરતા પહેલા બીજા પ્રાણીઓ જે પૃથ્વી પર છે એના સેન્સીસ વધારે જલ્દીથી ઓળખી જતા હોય છે. આગળના વિડીયોમાં આપણે ભૂમિ સ્વરૂપના નિર્માણમાં અલગ અલગ પ્રકારની જે જમીન છે એની શું ક્રિયા છે, એનો શું ભાગ છે એના વિશે સમજશું.